સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો સ્વાધ્યાય કરતા પ્રગટ પુરુષ તરફની અક્ષર યાત્રા કરી. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ભગવાન સ્વામિનારાયણના વચનો. ગુણાતીત પુરુષોની વાતો કે પ્રગટ પુરુષનું જીવન કે એમની વાતો એ સનાતન હોય, જે તે સમયે ઉચ્ચારી હોય એ વાતો અનંત વર્ષો પછી પણ એટલી સત્ય અને સનાતન હોય. જગતની જે વાતો છે એ જે તે સમય પૂરતી મર્યાદિત હોય, એ અસત્ય બની શકે, નિરર્થક બની શકે, પણ ભગવાન ધારક સંતની વાતો એ સનાતન. આજે પણ એટલું સમાધાન આપે અને કરોડો જન્મો પછી પણ જ્યારે એને વાંચીએ ત્યારે એ જ સમાધાન હોય. તો ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતમાં વાત કરી છે. સ્વામિનારાયણ હરે, આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી. આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી. તો સ્વામી તો વર્ષો પહેલા બોલ્યા છે, અત્યારે એ આપણે પ્રગટ પુરુષની સાથે સુસંગત કરી શકીએ અને એને માણી શકીએ. આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી. તો એ આનંદ આપણે લેવો હોય પ્રાપ્તિનો, તો મહિમાપૂર્વક સ્મૃતિ કરીએ તો એ આનંદ આવે. અને અહીંયા જ આપણને આ જ સંકુલમાં કેટલી બધી સ્મૃતિ આપી છે. ગુરુ હરિ અહીંયા પધાર્યા અને 2 મહિના થયા. આ દિવસોમાં હતા 3, 4, 5, 6, 7, 8 તારીખે પધાર્યા હતા અહીંયાથી, 6 તારીખે પાટોત્સવ. તો 6 અને 7 2 દિવસ ભુજ મંડળને લાભ મળ્યો હતો. 4 અને 5 અંજાર અને ગાંધીધામ. તો આપણે મહિમાપૂર્વક એની સ્મૃતિ કરી. આ કેમ્પસમાં પધાર્યા, મહાપૂજા થઈ, આરતી ઉતારી, ઠાકોરજીનું પૂજન કર્યું, સભા થઈ, દર્શન સભામાં અદ્ભુત આનંદ કરાવ્યો, પોડિયમ પર ઊભા ગોષ્ઠી કરી. કેટલી બધી સ્મૃતિ આપણને આપી છે. તો આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી. આ આનંદ કેવો શાશ્વત છે, નિર્દોષ છે, અક્ષરધામનો છે. બાકીના બધા આનંદ છે એ નાશવંત છે, ક્ષણિક છે. જમ્યા હોય તો પછી છેક ધામમાં જાય ત્યાં સુધી જરૂર ન પડે એવું નથી. 4-5 કલાક પછી ભૂખ લાગે એટલે જોઈએ. ભૂખ લાગી હોય અને જમવાનો પહેલો કોળિયો આપણે લઈએ અને એ વખતે જે તૃપ્તિ થાય એવું પેટ 80-90% ભરાઈ જાય. પછી આપણે લઈએ કોળિયો તો એટલો સુખ કે તૃપ્તિ આવતી નથી, મળતી નથી. એટલે એ સુખ ક્ષણિક કહેવાય. પણ ભગવાન અને સંત સંબંધી જે સુખ છે, એની સ્મૃતિનું સુખ, એના જીવન પ્રસંગોને વાગોળી એ સુખ, એનું બળ, આ બધું કેવું છે? શાશ્વત.
એ આપણને અક્ષરધામનો આનંદ આપે, એ આનંદ આત્માને સ્પર્શ કરે. તો આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી, ને તેનું ભજન નથી થતું એવી કોઈ ખોટ નથી. મળે એનો આનંદ છે. ગુણાતીત વાતમાં લખ્યું ને કે આપણને ખાધાનું મળ્યું પણ ખાઈએ નહીં તેનું સુખ આવે નહીં, પહેરવાનું મળ્યું પણ પહેરીએ નહીં તેનું સુખ આવે નહીં. એમ પ્રાપ્તિ થઈ પણ જો એ પ્રાપ્તિ આપણે લઈએ નહીં, માણીએ નહીં તેનું સુખ આવે નહીં. મળ્યા તો છે પણ આપણે એની વારે વારે સ્મૃતિ કર્યા કરવી પડે, એમને સાથે રાખવા પડે. આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી, ને તેનું ભજન નથી થતું એવી કોઈ ખોટ. બીજા મનસુબા થાય છે પણ એ થતું નથી. ને એમ કર્યા વિના એકાંતિક નહીં થવાય, એ તો કરવું પડે. પછી બીજી વાત લખી, સ્વામિનારાયણ હરે. આ સમયે શ્રવણ મનન ને નિધિધ્યાસમાં જેટલી કસર રહેશે કે ભગવાન સંભાર્યમાં કસર હશે તેને જરૂર ખોટ જશે. આ સમયમાં મનન, શ્રવણ મનન ને નિધિધ્યાસ માં જેટલી કસર રહેશે, એટલે કે સાંભળવામાં. એક વાતમાં શું લખ્યું કે જીવને જો સુખી કરવો હોય તો 15 આના કથા વાર્તા જોઈશે, 1 આના ક્રિયા. જીવથી સુખી થવું હોય, આત્માથી સુખી થવું હોય તો 15 આના, 16 આને 1 રૂપિયો પૂરો થાય તો એમાંથી 15 ભાગ કથા જોઈશે. 1 આનો ક્રિયા કરશો તો આત્માનું સુખ મળશે. આટલું બધું ગુણાતીત સ્વામીએ કીધું છે. એને બદલે 15 આના ક્રિયા થાય છે, 1 આનો સત્સંગ થાય છે, 1 આનો કથા વાર્તા થાય છે. તો અહીંયા કે છે કે શ્રવણ મનન ને નિધિધ્યાસમાં જેટલી કસર રહેશે. તો આ જ વાત ગુરુ હરિપ્રસાદ સ્વામીના વચનો સાથે સુસંગત કરીએ તો સ્વામીજી કહેતા કે રોજનું 2.5 કલાકનું સ્વાધ્યાય ભજન તો હરિભક્ત તરીકે થવું જોઈએ. 2.5 કલાક સ્વામીજી કહેતા, પછી 1.5 કલાક સ્વામીજી કીધું. એટલું તો રોજનું થવું જોઈએ તો આત્માનો સુખ પ્રાપ્ત થાય. શ્રવણ મનન ને નિધિધ્યાસ, સાંભળવું, સાંભળ્યા પછી એને તારવવું, તારવેલું વારે વારે વાગોડવું એ નિધિધ્યાસ. સાંભળવું, તારવવું અને વારે વારે વાગોડવું એ નિધિધ્યાસ. તો શ્રવણ મનન ને નિધિધ્યાસમાં જેટલી કસર રહેશે, એટલે પ્રભુ સ્વામીજી કથા વાર્તા ખૂબ વાત કરે છે. કથા વાર્તામાં ડૂબેલા રહેવું અને બીજું ભજન ડૂબેલા રહેવું. ગુરુ હરિ કહે છે કે જ્યાં કથા વાર્તાના અખાડા છે ત્યાં લીલોતરી છે. જ્યાં જ્યાં કથા વાર્તાના અખાડા છે ત્યાં લીલોતરી છે, લીલાસ. જ્યાં લીલાસ હોય ત્યાં ફળ આવે. લીમડાની લીલાસ હોય તો ઠંડક મળે, સુકાયેલો લીમડો હોય તો ઠંડક ના આપે. જ્યાં લીલાસ છે ત્યાં ફળ છે, લીલાસ છે ત્યાં શાકભાજી છે, ત્યાં જ પોષણ છે ને. કોઈને સૂકી વસ્તુ ગમતી નથી. ફળ બી ફ્રેશ જોઈએ, શાકભાજી પણ ફ્રેશ જોઈએ, લીલાસ. તો જ્યાં કથા વાર્તાના અખાડા છે, આપણા ઘર મંદિરમાં બી અમુક સમય એવો રાખવો કે ઘરના સભ્યો 1/2 કલાક એટલીસ્ટ રાત્રે ભેગા મળે અને ગુરુ હરિ કે સંતોની વાણી સાંભળે. કથા વાર્તાનો અખાડો થાય. આપણે પોતાને સમય મળે ત્યારે પણ એ કથા વાર્તા સાંભળવી અને આપણા આત્મીય સમાજ
ગુરુ હરિનું સર્જન એ સમાજના ભક્તો કેટલા જાગૃત છે. એક પ્રદેશમાં 4 મિત્રો એક જ કારમાં જોબ કરવા જાય. એમાંથી એક સત્સંગી, 3 એના સાથે જાય. એ સત્સંગી નહીં. પેલા જે સત્સંગી યુવક છે અંબરીશ, જેવા કારમાં બેસે એટલે કાનમાં લો નાખી દે, કથા વાર્તા કે કંઈ સાંભળે. ડેઈલી એનો રૂટીન. ઘરેથી જ્યાંથી બેઠા ત્યાંથી તે એમનો સ્કૂલમાં જોબ કરતા સ્કૂલ કે કોલેજ સુધી પહોંચે ત્યાં સુધી સાંભળ્યા કરે. રિટર્ન થાય એટલે ફરી નાખી દે કાનમાં. એમના જે મિત્રો છે એ બધી વાતો કરતા હોય ને પેલા ભગત સાંભળતા હોય. આવતા જતા સાંભળ્યા જ કરે, બીજી કોઈ વાત થાય નહીં. એટલે સ્વાભાવિક છે મિત્રોને સંકલ્પ થાય ને, વિચાર કરે. એક દિવસ એમણે કીધું કે બહુ તું સાંભળ્યા કરે તારા કાન બગડશે. સેજે આનંદ કરતા કરતા કીધું કે તું આ તારા કાન બગડશે. ભગતે કીધું કે જગતની વાતો સાંભળીને કાન બગાડવા એની કરતા આત્માની વાત સાંભળવાનું મને વધારે ગમે છે. જગતની વાત સાંભળીને કાન બગાડવા એની કરતા ભગવાનની વાત સાંભળે તો આત્માને બળ મળે, એ મને પોસાશે. પણ મારે જગતની વાત સાંભળવી નથી. તો એવા સમાજમાં આપણે બેઠા છીએ કે જે નિરંતર કથા વાર્તામાં ડૂબેલા રહે છે. શ્રવણ મનન નિધિધ્યાસમાં જેટલી કસર રહેશે કે ભગવાન સંભાર્યામાં કસર હશે. ભગવાનને યાદ કરવામાં તેને જરૂર ખોટ જશે. મોઢે ભજન કરે છે ત્યારે ભગવાન આગળ આવીને ઊભા રહે છે. અનુભૂતિ પણ ભગવાન કરાવે કે જો આપણે ભજન કરતા રહીશું તો ભગવાન આગળ આવીને ઊભા રહેશે. વિજયાત્માનંદ સ્વામી લઘુ કરવા ઉઠ્યા. દ્રષ્ટાંત આપે છે. રાત્રે લઘુ કરવા ઉઠ્યા ત્યારે બોલ્યા છે હે સ્વામિનારાયણ. આટલું જ બોલ્યા, હે સ્વામિનારાયણ. ત્યારે મહારાજે હોંકારો દીધો. બોલો એમ. હા બોલો, શું કામ છે? હે સ્વામિનારાયણ. તો હોંકારો દીધો. વિજયાત્માનંદ સ્વામી કહે મારે તો એમ ભજન કરીને હેવા છે, તો હાલતા ચાલતા આપણે યાદ કરું છું. ત્યારે મહારાજ કહે અમારે પણ હોકારો દીધાના હેવા છે. કેવા કરુણાનિધિ પુરુષ. આ જ કરુણાની પરંપરા ચાલતી આવે છે. એટલે પહેલું વાક્ય ગુણાતીતાન સ્વામી શું કીધું? આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી. તો ભગવાન સ્વામિનારાયણને જે હેવા હતા ભગત સંભાળીને પહોંચી જવાના, એવી ને એવી જ કરુણા ગુણાતીતાન સ્વામીએ રાખી. એવી ને એવી જ કરુણા શાસ્ત્રી મહારાજ, એવી ને એવી જ કરુણા યોગીજી મહારાજ, એવી ને એવી જ કરુણા હરિપ્રસાદ સ્વામી મહારાજ, એવી ને એવી જ કરુણા પ્રભુ સ્વામીજી રાખી રહ્યા છે. યેન કેન પ્રકારે સંભારે તો પહોંચી જાય, જતન કરવા પહોંચી જાય, રક્ષા કરવા પહોંચી જાય. એમના હેવા. ભગવાનના હેવા કે આપણા હેવા કેવા? તો કે વિષયમાં ઓતપ્રોત રહેવું, રચ્યા પછી રહેવું, આપણા હેવા. જીવના હેવા વિષય તરફની ગતિ, ભગવાનના હેવા ભક્ત તરફની ગતિ. ભક્ત કેમ કરીને સુખી થાય. સેજ બી આપણે કંઈક મૂંઝવણ થતી હોય તો પહોંચી જાય. સેજ બી આપણી ભૂલ થઈ હોય તો એ તરફ પહોંચી જાય. આપણે જાગૃત કરવા. સ્વામીજીનો બી પ્રસંગ છે ને કે એક ભગત મંદિરમાં બપોરે સૂતા હતા અને સંત નિવાસમાં સંતો હોય તો એમાંથી સ્વામીજીએ બપોરે સુહૃદ સ્વામી સૂતા હતા એમને ઉઠાડ્યા. અંદરથી અવાજ કરે સ્વામી, ઉઠ, ઊભા થા, ઊભા થા, ઊભા થા. 1 વાર 2 વાર 3 વાર ઊભા થયા કે દોડ કે ત્યાં અંબરીશ નિવાસ પહોંચો. કે નજીક ગયા તો કે ભગત સૂતા છે કે એમને ઉઠાડો. કે એ સ્વપ્નમાં કોઈ સાથે ઝઘડે છે. પછી સુરજ સ્વામી તો ગયા, ભગતને ઉઠાડ્યા, કીધું કે માફ કરજો પણ સ્વામીજીએ મને કીધું છે
તમને કોઈ સપનું આવતું હતું? ભગતને પછી વાત કરી કે હા, મને સપનું આવતું હતું, એમાં એક હરિભગત સાથે ઝઘડો ચાલતો હતો. સ્વામીજીએ મને ઉઠાડ્યો છે. આ એમના હેવા છે. કેટલી કરુણા છે કે આપણે શુભ અશુભ કર્મ કે શુભ અશુભ વિચારોથી પણ જે પ્રારબ્ધ ઊભું કરીએ એ ભગવાનને માન્ય તરત પહોંચી જાય. ગુરુ હરિનો પ્રસંગ છે. પ્રભુ સ્વામીજી રાજકોટમાં સભા હોય, સભામાં રસોડા મંડળ હોય, રસોઈ બનાવે. એક દિવસ સરસ પ્રસાદ બન્યો એટલે એક વડીલે યુવકને, જે હોય અંદર ઘણા બધા આખું મંડળ હોય, એમાંથી એક યુવકને કીધું કે બહુ સરસ આજે તો પ્રસાદ બનાવ્યો. એટલે એમને સાંભળીને આનંદ થયો. એ આનંદમાં થોડુંક આમ આનંદ આવે એમ. કોઈ વખાણ કરે, પ્રશંસા કરે, સ્વાભાવિક છે, આપણને ગમે. પણ એમાં રાચીએ એ ભગવાનને ના ગમે. એટલે સભા પૂરી થઈ પછી ઘરે ગયા ત્યાં સુધી અમને એ વસ્તુ વિચાર આવ્યા કરે કે આજે રસોઈ બનાવી અને આ વડીલે આપણે થોડી પ્રશંસા કરીએ. સૂતા ભજન કરીને સૂતા તો સ્વામીજી અને પ્રભુ સ્વામી દર્શન આવ્યા. સ્વામીજી કે તમે એવું નહીં માનતા કે મેં સેવા કરી? અમે સેવા તમને આપીએ છીએ, સેવાની તક. અમે નિમિત્ત બનાવ્યું, અમે ધારીએ તો તમે નિમિત્ત બની શકો છો. હા, રક્ષાભાઈ બાજુમાં પ્રભુ સ્વામીજી બેઠા હતા, એમને બતાવીને કે આમનું ધાર્યું થાય છે એવું માનવાનું. તો કેવા કરુણાનિધિ પુરુષ. તો આ ભગવાન ધારક સંતના આવા અક્ષરધામના હેવા છે. રક્ષા કરવા પહોંચી જાય, જતન કરવા પહોંચી જાય, બળ આપવા પહોંચી જાય, તરત બળ. ગુરુ હરિ પ્રભુ સ્વામીજી વિદેશ વિચરણમાં હતા. બે યુવકોમાંથી એક યુવકને થોડી આંતરિક મૂંઝવણ હશે. એમાં એક યુવક પર ફોન આવ્યો. પછી પ્રભુ સ્વામી વાત કરી તો કે કોણ છે બાજુમાં? કીધું કે સૈયા મિત્ર છે, આપો એમને અંતરે એમની પાસે. 2-3 મિનિટ વાત કરી, મૂંઝવણ દૂર થઈ ગઈ. આ એમના હેવા. તો મહારાજ કહે છે વિજયાત્માનંદ સ્વામી બોલ્યા, હે સ્વામિનારાયણ. ત્યારે મહારાજે હોંકારો દીધો. વિજયાત્માનંદ સ્વામી કહે, મારે તો એમ ભજન કર્યાના હેવા છે, ચાલતા ચાલતા આપણે યાદ કરીએ છીએ. ત્યારે મહારાજ કહે, અમારે પણ હોંકારો દીધાના હેવા છે. તમે બોલાવો એટલે અમે તરત. કોલ કર્યો એટલે મિસ કોલ થાય નહીં, તરત જ ઉપાડી લે. ગુણાતીત પુરુષો તરત જ ઉપાડી લે. નહીં કોલ બ્રેક થાય કે નહીં મિસ થાય, રિંગ જ વાગે, રિંગ વાગે એટલે તરત ઉપાડી લે. પણ ક્યારેક આપણે સાંભળવું હોતું નથી. એ તો જવાબ આપવા તૈયાર છે, આપણો ફોન ઉપાડવા, આપણી પ્રાર્થનાને સાંભળવા તૈયાર છે. અમારે પણ હોંકારો દીધાના હેવા છે. ભગવાન તો જ્યારે ભક્ત ભજન કરે ત્યારે ભજન સાંભળવા ઊભા રહે છે, સાંભળવા ઊભા રહે. એટલી ગરજ રાખીને કોઈ વ્યક્તિ આપણને કંઈક વસ્તુ આપવા આવે તો એક તો એને આપવાની ગરજ હોય. આપણું ડોર બંધ હોય તો એ નોક કર્યા પછી ઊભા રહે, અડધો કલાક, પોણો કલાક. પછી આપણી ફુરસદે આપણે ડોર ઓપન કરીએ અને પછી વસ્તુ લઈએ. આપણે તો થેન્ક યુ કહેવાનો બી પેલું મેનર ના હોય. સારું આપવા આવ્યા છે, આપણે જે મળ્યું છે એમાં રાચીએ, પણ જે આપવા આવ્યા છે એની ગરજને આપણે જોતા, એના પીડાને આપણે જોતા નથી, એના ખટકાને, એની કરુણાને આપણે જોતા નથી કે ગરજ રાખીને આપવા આવે છે. આપણી ફુરસદે એ આપણને આપે છે અને કોઈ અપેક્ષા રાખતા નથી. તો ભગવાન તો જ્યારે ભક્ત ભજન કરે ત્યારે ભજન સાંભળવા ઊભા રહે છે.
કોઈ મને યાદ કરે તરત પહોંચી જઈએ. ભગવાન અને સંતનો સ્વભાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. જેત પર ને પાદર ભાદરનો દરેડો પડે છે. તેના શબ્દ જેમ અખંડ થયા કરે છે તેમ હૃદયમાં અખંડ ભજન થાય છે કે નહીં તે તપાસો. નદીનો વેણ વહેતો હોય સતત એનો અવાજ આવ્યા કરે, ખડખડ 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 આવ્યા કરે. એમ હૃદયમાં અખંડ ભજન થાય છે કે નહીં તે તપાસો. અખંડ ભજન, સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. અભ્યાસ કરે તો થાય, એ પણ થાય. જેમ વિજયાનંદ સ્વામીનો અભ્યાસ હાલતા ચાલતા યાદ કરે એવો અભ્યાસ. માટે ઘટે એટલો વ્યવહાર કરીને, જરૂરી ખપ પૂરતો, ઘટે એટલો વ્યવહાર કરીને ભગવાનમાં મન રાખવું. અમે મોડું મૂકીએ તો આ બધા બેઠા છીએ, આ ઘડીએ ગ્રામ્ય વાતો કરવા માંડે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે મોડું મૂકીએ તો, ઢીલું મૂકીએ તો બધા કે ગ્રામ્ય વાતો કરવા માંડે. એમને માન્ય નથી. માટે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય હોય તો પણ જો ભગવાનમાં કે સંતમાં ન જોડાણો હોય તો તેને જેમ એક થાંભલેથી બીજા થાંભલે ભટક્યા કરે તેવા કરોડિયા જેવો જાણો. બધું હોય, બધા સાધનો કરવાની રુચિ હોય, પણ ભગવાન અને સંતમાં ન જોડાણો હોય, એનો યોગ ના હોય, આશરો ના હોય, ધડ આશરો ના હોય તો કરોડિયાની જેમ એક થાંભલેથી બીજા થાંભલે ભટક્યા કરે એવો જાણવું. માટે ભગવાન તથા એકાંતિકને આગળ રાખીને કામ કરજો. ભગવાન અથવા ભગવાનને મળેલા એવા એકાંતિકને આગળ રાખીને કામ કરજો. કારણ કે આપણા કામ હોય એ હંમેશા જગત પ્રધાન હોય, જગત તરફ દોરી જતા હોય. એકાંતિક હોય એ એકના અંતને પામવાનો વિચાર કરતા હોય, એટલે ભગવાન સંબંધી એમને વિચારો આવે. એટલે જ્યારે આપણે એમની પાસે જઈએ ત્યારે ભગવાનના દ્રષ્ટિકોણથી સમજાવે, જગતના દ્રષ્ટિકોણથી નહીં. ભગવાનના દ્રષ્ટિકોણથી સમજાવે એટલે આપણો આત્મા ભગવાન સન્મુખ ચાલે. અને જગત વ્યવહાર પ્રધાન સમજાવે તો આપણો આત્મા જગત તરફ ચાલે. એટલે ગુણાતીતાનંદ સ્વામીજી, પ્રભુ સ્વામીજી આપણા આત્મા ભગવાન સન્મુખ કેમ ચાલે એ વિચારતા હોય. સ્વામિનારાયણ હરે. મહારાજ હરિજનના નામ લઈને પારા મૂકતા. મારા હરિજનના નામ લેતા. તે બધાના વખાણ કરતા કરતા દેવજી ભગતનું નામ આવ્યું. મહારાજના સમયના દેવજી ભગત, માળાના મણકા, એમનું નામ આવ્યું. ત્યારે મહારાજ કહે ઈ ખરા ભગત. કૃપાનંદ સ્વામીને અમે ફરતા ફરતા દેવજી ભગતને ગામ ગયા. ગુણાતીતાનંદ સ્વામી સ્વયં એમનો પ્રસંગ કહે છે. દેવજી ભગત કેવા કરતા હતા તો કેમ યાદ કરતા? ગુણાતીતાનંદ સ્વામી એનું દ્રષ્ટાંત આપે છે કે યાદ એટલે કરતા કે અમે એકવાર એમના ગામ ગયા, ત્યારે રાત્રે કથા થઈ રહીને 12 વાગ્યા. 12 વાગ્યા સુધી કથા ચાલી. એ જમાનામાં તો બધા વહેલા સુઈ જાય ને, વાળું સાંજનું ભોજન કરી, અને એ સમયમાં તો આવું કોઈ આધુનિકતા હતી નહીં, કોઈ ટીવી કે મોબાઈલ હતા નહીં. એટલે જમી થોડી વાર બેસીને બધા 8:30-9 વાગે સૂઈ જાય. પણ આવી કથા ચાલે ત્યારે 12 વાગ્યા સુધી ચાલે. તો 12 વાગ્યા સુધી કથા ચાલે બી મોટી વાત કહેવાય. એ સમયમાં ઊંઘવાનો સમય લગભગ 9 વાગ્યાથી સ્ટાર્ટ થાય, એના પછી સૂઈ જાય બધા. અત્યારે 2-3 કલાક પાછળ થઈ ગયા, 11, 11:30, 12. તો કથા થઈ રહીને 12 વાગ્યા, તો એ દેવજી ભગત ઉઠ્યા નહીં.
પછી અમે કહ્યું, ભક્ત, તમારે ખેડનો ધંધો તે થાકી ગયા હશો, ઊંઘ આવતી હશે, હવે સૂઈ જાઓ. ખેડૂત આખો દિવસ ખેતરમાં કામ કરે, થાક સહજ લાગે, હવે સૂઈ જાઓ. અમે 12 વાગી ગયા છે. તો એ દેવજી ભગત ઉઠ્યા નહીં. પછી અમે કહ્યું, હા, થાકી રહ્યા હશો ને ઊંઘ આવતી હશે, તે હવે સૂઈ જાઓ. ત્યારે તે કહે, હજી ખેતરે આંટો જઈશ, રાત્રે હજી તો ખેતરે જઈશ, પછી ધ્યાન કરીશ. નિજ સ્વાધ્યાય, સ્વનો સ્વાધ્યાય. કથા વાર્તા બધા સાથે બેસીને કરી, પણ મારે મારા પોતાના આત્મા સાથે વાત કરવાનું તો બાકી જ છે. આપણે તો એને સ્વાધ્યાય ગણી લઈએ કે 2 કલાક કથા થઈ, સંતો જાતે કરી, આટલી મહિમાની વાતો કરી, અમારો સ્વાધ્યાય આવી ગયો. દેવજી ભગત પાછો પર્સનલ સ્વાધ્યાય અલગથી કરે છે. એ જાગૃત એ સમયે એનું દર્શન કરાવે કે તો બરાબર, પણ હજુ મારે મારા આત્મા સાથે વાત કરવાની બાકી છે. એમ કે ભાઈ, સંતોએ શું પીરસ્યું, મારે શું લેવું, મારે મારા જીવન સાથે સુસંગત કરવું, ભગવાન સ્વામિનારાયણ સાથે વાત કરવી, આ તો મારે બાકી છે. આ નિજ સ્વાધ્યાય. તો કે પછી ધ્યાન કરીશ ને ઊંઘ આવીને છેટે ઊભી રહેશે. એમને આવી ના જાય. ધ્યાન કરતા કરતા, સ્મૃતિ સ્વાધ્યાય કરતા કરતા ઊંઘ ના આવી જાય. એ આવશે, મને પૂછશે કે હું આવું, હું કહીશ કે હા હવે આવો, ત્યારે ઊંઘને અમે ગ્રહણ કરીશ. કેવો કંટ્રોલ હશે, કેવો ખટકો હશે. પછી ધ્યાન કરીશ ને ઊંઘ આવીને છેટે ઊભી રહેશે, તેને હું કહીશ જે હવે આવ, ત્યારે ઊંઘ આવશે. આવા પુરુષો માણાના મણકામાં આવ્યા. આ તો એક જ પ્રસંગ છે, પણ એમના જીવનના આ જાગ્રતતાનો, સ્વાધ્યાયનો, ભજનનો પ્રસંગ છે. એવો નિષ્ઠાનો હશે, સમર્પણનો હશે, સમજણનો હશે, આજ્ઞા પાલનનો હશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની માળાના મણકામાં આવ્યા હશે. અને આ પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામી સ્વયં કહે છે કે ઊંઘ આવીને છેટે ઊભી રહેશે, તેને હું કહીશ જે હવે આવ, ત્યારે ઊંઘ આવશે. પણ તમે આજ ચાલીને આવ્યા છો, થાક્યા હશો, તે ઊંઘ આવતી હોય તો સૂઈ જાઓ, લ્યો ઉઠો. એ ભક્તિ કે તમે ચાલીને આવ્યા છો, આવ્યા પછી પણ આટલી કથા વાર્તા કરી, હવે તમે આરામ કરો, હજુ મારો સ્વાધ્યાય બાકી છે. ત્યારે અમે કહ્યું છે, ભક્ત, એ તો ભારે વાત. ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા. મોટા પુરુષના રાજીપાના શબ્દો આવા હોય. પ્રભુ સ્વામી અત્યારે શું કે, ધન્યવાદ, સરસ વાત કરી, મસ્ત વાત કરી. એમના રાજીપાના શબ્દો છે. કેનેડામાં એક દીકરાએ પ્રાર્થના કરી. બધા દીકરાઓ વારાફરતી દર્શન કરવા આવતા હતા અને બાજુમાં કેમેરો મૂક્યો હતો, વિડીયોમાં શૂટિંગ થતું હતું. તો જે દીકરો વિડીયોનું શૂટિંગ કરતો હતો, એની પાસે કેમેરો હતો, એ જ દીકરો પ્રભુ સ્વામી પ્રાર્થના કરવા આવે છે કે સ્વામી, આ જે કેમેરો છે ને, એ ફક્ત ને ફક્ત આપની સ્મૃતિ લેવા માટે જ રાખ્યો છે. એમાં બીજું કાંઈ બીજું અમે કરતા, શૂટિંગ કરતા નથી. જ્યારે આપ પધારો ત્યારે આપના માટે જ આ કેમેરો, આપની સ્મૃતિ માટે જ આ કેમેરો છે. એમ કે મારી જે આંખ છે એ કેવળ આપના જ દર્શન કરે એવી કૃપા કરે. તો એ પ્રાર્થના કરી, એનાથી બહુ રાજી થઈ ગયા. એના ગાલ પર ટપલી મારી, ધન્યવાદ, મસ્ત પ્રાર્થના કરી, એ રાજી. એટલે પ્રાર્થનાથી રાજી થાય, ભજનથી રાજી થાય, આત્મીયતાથી, આત્મીયતાની વાતો, આત્મીયતાની ભાવના, એનાથી આ પુરુષો રાજી થાય. તો ભક્ત, એ તો ભારે વાત. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. તે એવા હોય ત્યારે જ મહારાજ તેમને માળામાં ગણતા. એવા હોય ત્યારે મહારાજ એમને માળાના મણકામાં લેતા હોય. પર્વતભાઈ, ગોરધનભાઈ, દેવજી ભગત, આ બધા
માળાના મણકાના ભક્તો. પછી પાણી પૂજા ભગતનું નામ લીધું ત્યારે મહારાજ કહે ઈ ખરા, પૂજા ભગત પણ એવા ભગત થઈ ગયા. તો ભગવાનની ઘણી બધી સુપ્રીમસી છે. એમાંની એક સુપ્રીમસી એટલે આવા ભક્તોનું સર્જન. આવા ભક્તોની ભક્તિના દર્શન કરીએ ત્યારે આપણને એવું થાય કે ભગવાન પ્રગટ છે. એમની નિષ્ઠા, એમની સમજણ, એમનું સમર્પણ, એમની આત્મીયતા દર્શન કરીએ ત્યારે આપણને થાય કે આ ભગવાનનું સર્જન હોઈ શકે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કોઈકને માથે દેણું થઈ ગયું, તે લેણિયાત ઉઘરાણી કરવા આવે ત્યારે મિત્રના કહેવાથી હાવ એમ કહે. કોઈ પૈસા લીધા હોય અને પછી ઉઘરાણી કરવા આવે પણ આપવું ના હોય એટલે કંઈક બહાનું કે કંઈક એવું કરે તો એ શું કે હાવ. પેલા ભાઈ પૈસા માંગે છે અને આ શું કહે છે હાવ. એટલે એને એવું લાગે ને ભાઈ આ થોડુંક મેન્ટલી ખસી ગયું લાગે છે. એવું જાણીને એ એને બહુ પ્રેશર ના કરે, છોડી દે. તો ત્યારે મિત્રના કહેવાથી હાવ એમ કહે. જાણે છે ગાંડો થઈ ગયો છે. પછી એક કરતા વધારે આવા લેણિયાત હોય ને બધાની સાથે આવું કરે એટલે બધા એવું કહે ને કે છોડો હવે, મૂકો હવે, તો નહીં હવે પાછા આવે. પછી તો લેણિયાત માંગતા બંધ પડ્યા. પછી તેનો મિત્ર માંગવા આવે ત્યારે કહે હાવ હાવ. મિત્રને બી એવું કે એટલે મિત્રે તો આ પરિસ્થિતિમાંથી છૂટવા માટે એને બતાવ્યો, તો હવે મિત્રની સાથે જ એને દગો કર્યો. એમ મોતીભાઈ પણ અમને બે હાવ કરે છે. એક ભગતનું નામ આપ્યું. તે શું છે, અમે એમનો વ્યવહાર સુધારી આપ્યો, પછી અમે ધર્માદો કાઢવાનું કહ્યું તો પણ ન કાઢ્યો. મોટા પુરુષ આપણું બધું વ્યવહારિક તંત્ર ગોઠવી આપે અને એમના જ વ્યવહારમાં જ્યારે આપણે મદદ કરવાની આવે અને આપણે ન કરીએ તો એમને શું કરે, હાવ કર્યું કહેવાય, બે હાવ કર્યા કહેવાય. મોડાદાર સ્વામી કેટલા ચિકિત્સક છે, એમ વિચક્ષણ છે કે જગતમાં આવું થતું હોય એમ ભગવાન અને સંત મળ્યા પછી પણ એમની સાથે આપણે આવું કરતા હોય એને બી આવું જ કહેવાય. હાવ બે હાવ કર્યા કહેવાય કે ભગવાને આપણને સુખી કર્યા, ભગવાને આપણા દેશકાળ સુધાર્યા. તો 10મો 20મો ભાગ કાઢવો એ ભક્ત તરીકે આપણી ફરજ છે. એમની દ્રષ્ટિમાં આવ્યા એ સમયથી એ આપણને સુધારવાનું, આપણને આગળ લેવાનું, આપણને શુદ્ધ કરવાનું કાર્ય શરૂ કરી દે છે. આપણું સામાજિક લેવલ, માનસિક લેવલ એ ઉત્થાન કરવાનું કાર્ય શરૂ કરી દે છે. તો આપણે ભગવાનનો ઉપકાર માનતા એને એટલીસ્ટ ધર્માદો 10મો 20મો ભાગ આપવો જોઈએ. અમે ધર્માદો કાઢવાનું કહ્યું તો પણ ન કાઢ્યું. એ બે હાવ કર્યા કહેવાય. એવો જ પ્રસંગ છે ને ભુજનો. એ ભગતને દેશકાળ તો મહારાજે એમને બોલાવ્યા. પોતે સુથાર હતા એટલે મહારાજે એમને એ રીતનું કીધું કે તમે એક કામ કરો, કંઠી અને માળા બનાવો. અમે અમારા હરિભક્તોને કહીશું એટલે તમારી પાસેથી લેશે. મહારાજ એમનો બિઝનેસ વ્યવહાર એમને સુધારવા માટે મહારાજે માર્ગ બતાવ્યો. પછી મહારાજે બધું ગોઠવી આપ્યું, એનું મશીન કેવી રીતે બનાવવું તો એ પણ મહારાજે બતાવ્યું ને બધું થયું. પછી બનાવવાનું શામાંથી, તો પહેલા કાચલી માંથી મહારાજ કે આપણે એનો ટ્રાય કરો. એમાંથી કંઠી અને મણકા બનાવ્યા તો કે સરસ થયા, પણ કે આપણે પહેરવામાં ના ચાલે, એના માટે તો સુખડનું લાકડું જોઈએ. તો એ કે આ બાજુ ના મળે, એ સુરતથી લાવવું પડશે. તો એ સુરત લેવા ગયા, લઈને આવ્યા અને એમણે ચાલુ કર્યું તો સરસ
થઈ ગયું ચાલુ. કંઠી બનાવે, માળા બનાવે, અને મહારાજનો મોટો સમાજ, માર્કેટિંગ પણ અને વેચાણ પણ સરસ ચાલવા લાગ્યું. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે આટલા વ્યવહારમાં ડૂબી ગયા, પછી મહારાજના દર્શન કરવા આવવાનો સમય ના મળ્યો. એટલે અહીંયા કહે છે કે ભગવાનના યોગમાં આવીએ, સંતના યોગમાં આવીએ એટલે આપણને પણ ખબર ન પડે, અજાણપણે આપણું ઉત્થાન થતું હોય. પણ આપણે માનવું પડે કે આ જે કંઈ છે ભગવાન અને સંતની કૃપાથી છે. એમને લઈને વ્યવહાર સુધરો છે, એમને લઈને લક્ષ્મી આવી છે, પદાર્થ આવ્યા છે, તો એમના ચરણોમાં બધું તો નહીં, 10મો ભાગ તો આપણે. અને એ એવું નથી કે આપણે એમને આપીએ અને એમનું ચાલે છે. ફાયદો આપણને છે, કારણ કે 10મો ભાગ આપીશું તો બાકીના 90% એ શુદ્ધ થશે. એટલે 10મો ભાગ આપીને 10% આપીને 90% આપણે શુદ્ધિ કરવી છે. પણ એ શુદ્ધિ અવ્યક્ત છે, એટલે દેખાતી નથી. આપણે કોઈને 10 રૂપિયા આપે ને સામે 11 રૂપિયા મળે તો એ દેખાય છે અને વધારે મળે છે એનો આપણને આનંદ છે. પણ ભગવાનને 10 રૂપિયા આપીએ અને 90% જે શુદ્ધિ થાય છે એ આપણને આમ નરી આંખે નથી દેખાતી, પણ સૂક્ષ્મ રીતે એ લક્ષ્મી શુદ્ધ થતી હોય. આપણા જીવનમાં આવનારા દેશકાળને ભગવાન એમની કૃપાના આશીર્વાદથી દૂર કરતા હોય. એ આપણે જે તે સમયે સમજવું પડે કે જો આ ભગવાન હતા તો આ ગોઠવાયું, આ ભગવાન હતા તો આ ટળ્યું, આ ભગવાન હતા તો આટલો ખર્ચો ઓછો થઈ ગયો. ત્યારે આપણે વિચારવું કે એ ભગવાનની કૃપા દ્રષ્ટિ છે, સંતની કૃપા દ્રષ્ટિ છે. એટલે પણ જો એટલું આપણે ન આપી શકીએ તો એવી બે હાવ કર્યા કહેવાય. સ્વામિનારાયણ હરે વિષયના માર્ગમાં કોણ નથી ચાલ્યું, તેમાં તો સૌ હાંકો હાંક માંડ્યા. પણ આ ભગવાન સામો ચાલવું. ભગવાન નહીં ભજાય તો કાગળ વાંચીને પોક મેલે છે તેમ વાંસેથી રોવું પડશે. ભગવાન નહીં ભજાય તો કાગળ વાંચીને પોક મેલે એટલે પેલું મરણનો પત્ર આવે પછી રુદન કરે, પોક મેલે રડે. તો કે કાગળ વાંચીને પોક મેલે છે તેમ વાંસેથી રોવું પડશે. પાછળથી પસ્તાવો થાય એમ કે આવી સરસ તક હતી, આવો સરસ માહોલ, છતાં આપણે ભગવાન ન બધી શક્યા, સેવા ન કરી શક્યા, પછી પસ્તાવો પડે. મેં ન વરસ્યો હોત તો પ્રભુનો વાંક, પણ હવે ન ભજાય એટલો આપણો વાંક. પ્રાર્થના કરીએ કે હવે વરસાદ વરસે તો ખેતી પાકે, ખેતી પાકે તો ભગવાન ભજીએ. એની ચિંતા મને ચિંતામાં કેવી રીતે ભગવાન ભજાય? ભગવાન કે સારું ચાલો વરસાદ પાડીએ, પડી ગયો, ખેતીને પાણી મળી ગયું, હવે તો ભજીએ. તો કે મેં ન વરસ્યો હોત તો પ્રભુનો વાંક, પણ હવે ન ભજાય તેટલો આપણો. શરદ ઋતુમાં સાજા છીએ તે એની તો દયા છે, છતાં ભગવાન ન ભજાય એટલો આપણો. ઠાકોરજીના શ્રી ચરણોમાં, ગુરુહરિ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે કૃપા કરીને આપ પધાર્યા છો અને અમને પરાણે તો ખરા પણ એની સાથે કરુણાએ પ્રભુ ભજાવવા માટે, પ્રભુ સન્મુખ અમે ચાલીએ, પ્રભુ સન્મુખ રહીએ, એના માટે આપ ઉદ્યમ કરો છો. તો આપના એ દાખલા તરફ નજર રાખીને અમે પણ આપના તરફ રોજ એક ડગલું ચાલી શકીએ એવા